टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી કે જ્યાં રાંદેરમાં એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 આરોપી ઝડપાઈ ગયા। રામનગર વિસ્તારના જાહેર રોડ પરથી આરોપીની ધરપકડ કરાઈ। 50 ગ્રામ એમડી ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 લાખ રૂપિયા છે। એમડી ડ્રગ્સ રોકડ રકમ સહિત 6,54,000નો મુદ્દામાં જપ્ત કરાયો। ચારેય આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાની વિગત। તો 6,54,000નો મુદ્દામાં જે છે જપ્ત કરાયો છે। એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે જ્યાં રાંદેરમાં એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 આરોપી ઝડપાઈ ગયા છે। એક મહિલા પણ આ ગુનામાં સામેલ છે। રામનગર વિસ્તારમાં જાહેર રોડ પરથી આરોપીઓની ધરપકડ કરાઈ છે। જો કે આરોપી પાસેથી આ ડ્રગ્સ ક્યાંથી આવ્યો તે અહીંયા સવાલ છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે રાંદેર પોલીસે 50.44 ગ્રામ જેટલા પ્રતિબંધ જે મેગ્રોન જે ડ્રગ્સ છે જેની સાથે એક મહિલા સહિત 4 લોકોની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય છે પોલીસે બાતમીના આધારે રાંદેરના રામનગર વિસ્તારની અંદર જાહેર રોડ ઉપર 4 આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે જેની અંદર એક મહિલા પણ સામેલ છે। 50.44 ગ્રામ જેટલો પ્રતિબંધ જે મેગ્રોન આંતરરાષ્ટ્રીય લેવલે જેની કિંમત ગણવામાં આવે તો 5 લાખ થાય છે। સૌથી સુરતનું એમડી ડ્રગ્સનું સૌથી મોટું જે હબ જે કહેવાય છે તે રાંદેર છે, કારણ કે રાંદેરની અંદર નાના મોટા જે પેડલરો છે તે ડ્રગ્સ વેચતા હોય છે। હાલમાં તો પોલીસે જે આરોપી જીતેન્દ્ર ગુલમારસિંહ મોહમ્મદ ઉર્ફે શેખ, જે ઉમર શેખ ને અને એક મહિલા સમી જે છે તેની ધરપકડ કરી લીધી છે। અને આ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા તે દિશામાં હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર। તો એક મહિલા પણ આ ગુનામાં સામેલ છે અને પોલીસ દ્વારા હવે વધુ તજવીજ હાથ ધરાઈ છે। આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે।